નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 3 શ્રેણિકમાં સ્વાધ્યાય 3.4માં આપણે એક્ઝામ્પલ 15 સુધી આવેલા હતા. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો શોધવાનો છે. અહીંયા આપણને શું આપેલું છે? ધારો કે શ્રેણિક એ 3x3 શ્રેણિક આપેલ છે. એટલે અહીં આપણે લખીએ અહીં ધારો કે શ્રેણિક એ ઇક્વલ ટુ 2 - 3 2 2 3 3 - 2 2 લઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યસ્ત શ્રેણિક શોધવા માટે બે પ્રક્રિયાનો ઉપયોગ કરીએ. સ્તંભ અને હારની વાત કરીએ. અહીંયા આગળ આપણે હાર સાથે કોન્સેપ્ટ ક્લિયર કરીને કરીશું. એટલે શું લેવાનું? એ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ. શ્રેણિક એ ઇક્વલ ટુ શું છે? શ્રેણિક એ ઇક્વલ ટુ આપણી પાસે 2 - 3 3 2 2 3 3 - 2 2, રાઈટ. આઈ ઇક્વલ ટુ એકમ શ્રેણિક છે. એકમ શ્રેણિક એટલે 3x3 એકમ શ્રેણિક, 1 0 0 0 1 0 0 0 1, રાઈટ. ઇન્ટુ શ્રેણિક એ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જો આ જે શ્રેણિક છે એને આપણે એકમ શ્રેણિક બનાવવાનું છે. આ ઘટક 1 બનાવવાના, 0 0 0 1 0 0 0 1, આને એકમ શ્રેણિક બનાવવાનું છે. અહીંયા જે નોટેશનનો ઉપયોગ કરીએ એ જ અહીંયા પણ ઉપયોગ કરવાનો છે, અને આને આપણે છે તેમનો તેમ રહેવા દેવાનું છે. એટલે અહીંયા આપણે પહેલું શું કરીશું? અહીંયા 1 લાવવા માટે 2 વડે ભાગવું પડે. એટલે આપણે એમ કે પહેલી હાર જે છે એને આપણે કેવી રીતે કન્વર્ટ કરીશું? 1/3 R1. એટલે પહેલી હારના ઘટકોને 2 વડે ભાગતા એટલે ભાગીએ આપણે, તો આ ઘટક કેવો થવાનો? 1, બરાબર. આ શું થવાનું? -3/2. આ પણ 3/2. આ બીજું છે તેમનું તેમ 2 2 3 3 - 2 2, રાઈટ. સિમિલરલી આ બાજુ પણ પહેલી હારના બધા ઘટકોને 1/3 વડે ભાગવાનું છે. એટલે અહીંયા શું આવશે? 1/2 0 0 0 1 0 0 0 1, રાઈટ. આ વસ્તુ ખાસ કાળજી રાખવાની. હવે આપણે ઇન્ટુ શ્રેણિક એ. હવે આપણે શું કરવાનું? ધ્યાન આપજો બરાબર. હવે આપણે આ જે ઘટક છે આ બે ઘટકોને 0 મેળવવું હોય તો આપણે શું કરીશું? નોટેશન લઈએ. ધ્યાન આપજો. R2 બીજી હારના ઘટકોને શું કરીશું? પહેલી હારના ઘટકોને 2 વડે ગુણી બીજી હારમાં ઉમેરીએ. એટલે બીજી હારમાંથી બાદ કરીએ 2R1 થશે. અને બીજું નોટેશન શું લઈશું? R3 2R3 - 3R1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નોટેશન શું છે? પહેલી હારના ઘટકોને 2 વડે ગુણી બીજી હારમાંથી બાદ કરવાના છે. ચાલો, એટલે શું થવાનું? અહીંયા પહેલી હારના ઘટકોને 2 વડે ગુણીએ એટલે 2 વડે ગુણીએ એટલે 2 થવાનું. આ -3 આ 3 એનામાંથી બાદ કરીએ એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ 1 0. ને આ પહેલી હારના ઘટકોને 3 વડે ગુણી ત્રીજી હારમાં બાદ કરીએ એટલે આ પણ 0 થશે, રાઈટ. પછી આ શું થશે? -3/2 3/2. આ શું થશે? 5 થશે, કારણ કે 3 ને 2 5. અને આ શું થશે? 0. આ 5/2 -5/2. ધીસ ઇક્વલ ટુ અહીંયા આપણે ઉપયોગ કરીએ શું થશે? બીજી હારના ઘટક પહેલી હારના ઘટકને 2 વડે ગુણી એટલે 1 આવવાનું, અને બીજી હારમાં એટલે અહીંયા શું આવવાનું? 1 આવવાનું. એટલે પહેલી હાથ તો આપણું આ છે જ 1/2 0 0 તો છે જ. આ શું થશે? -1 1 0 -3/2 0 1 થશે, રાઈટ. હવે આપણે નોટેશન શું લઈશું? R2 અહીંયા 1 0 0 આવી ગયું. હવે શું લાવવાનું? અહીંયા 0 લાવવાનું છે. એટલે આપણે શું કરીશું કે R2 કન્વર્ટ ટુ, એટલે R2 કન્વર્ટ ટુ શું કરીશું? 5R2 1/5R2. બીજી હારના ઘટકોને 5 વડે ભાગી કરે એટલે આ 1 થવાનો. એટલે આપણે લખી દઈએ 1 -3/2 3/2. પછી 0 1 0 0. પછી અહીંયા શું થશે? 0 5/2 -5/2, રાઈટ. -5/2.
ઇક્વલ ટુ અહીંયા પણ બીજી હારના ઘટકોને ફાઇવ વડે ભાગી કાઢીએ એટલે શું થાય, પહેલી હાર તો છે તેમની તેમ 0 0, બીજી હારની ઘટકો એટલે -1/5 1/5 0, અને અહીંયા શું થશે -3/2 0 1, એ તો છે તેમનું તેમ લખવાનું છે. હવે નોટેશન શું લેવાનું, હવે ખાસ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું લઈએ કે આ પહેલી હાર આ 1 આ 0 0 લાવવાનું છે આપણે, આ પણ આ તો 0 0 છે જ, આ ને આ 1 છે, આ 0 છે, આ 0 ને આ 1 લાવવાનું છે. એટલે આપણે શું કરીશું, R1 R1 + 3/2 R2, એટલે પહેલી હારના ઘટ બીજી હારના ઘટકોને 3/2 વડે ગુણીને પહેલી હારમાં ઉમેર તો 0 થશે ને. જુઓ આ બીજી હારના ઘટકો છે 0 1 0, એને 3/2 વડે ગુણી કાઢીએ તો 0 3/2, એને પહેલી હારમાં ઉમેર આ 0 થઈ જવાનું, આ પણ 0 થઈ જશે, રાઈટ. એટલે આ નોટેશન લીધું. અને બીજું નોટેશન કઈ લેવાનું, R3માં બદલાવ કરે શું થશે, R3 માઇનસ 5/2 R2 લઈશું. એટલે શું થવાનું, અહીંયા ધ્યાન આપજો, 1 0 R3/2 0 થવાનું, અને આ કેટલા થશે 3/2 થશે. પછી 0 1 0 0 1 0 0 0 -5/2 0 0 -5/2 થશે. ઇક્વલ ટુ શું થશે, અહીંયા 1/5 3/10 અને 0 આવશે, -1/5 1/5 0, અને અહીંયા શું આવશે -1 -1/2 1 આવશે. વિદ્યાર્થી મિત્રો હજુ આ 0 નથી થયું, આને 1 લાવવાનું છે, આ 0 લાવવાનું છે. એટલે આપણે નોટેશન કઈ લઈએ, નોટેશન કઈ લઈશે, આ જુઓ ત્રીજી હારમાં ત્રીજા સ્તંભમાં એટલે ત્રીજી હારમાં ચેન્જીસ લાવવાનું છે. એટલે આપણે નોટેશન શું લઈશું, R3 અહીંયા એ લખવાનું રહી ગયું, એ આવી સિલી મિસ્ટેક થવી જોઈએ નહીં. ચાલો આપણે નોટેશન શું લઈએ, R3 -2/5 R2, એટલે બીજી હારના ઘટક R3 છે, હા R3 છે. એટલે ત્રીજી હારના ઘટકો એટલે કે આ ઘટકો એને -2/5 વડે ગુણીએ, આ 5/2 છે, -2/5 વડે ગુણીએ એટલે શું થશે, આ 1 થશે. ચાલો તો આપણે આપણને શ્રેણિક મળશે, ધીસ ઇક્વલ ટુ શું થશે, 1 0 0 0 1 0 0 0 1 0 0 1, અહીંયા 3/2 આવશે, 3/2 ઇક્વલ ટુ શું થશે, અહીંયા 1/5 3/10 0 -1/5 1/5 0 2/5 2/5 1/5 -2/5. હવે આ ઘટકને આપણે 0 લાવવાનું છે. -2/5 1 0, અહીંયા 1 0 લાવવાનું ને 0, એટલે R1 to R1 -3/2 R2 R3 એટલે આને આપણે 3/2 વડે ગુણીને આમાંથી બાદ કરીએ એટલે 0 થઈ જવાનું. એટલે ધીસ ઇક્વલ ટુ 1 0 0 0 1 0 ને આ 0 0 1 ઇક્વલ ટુ શું થશે, ધીસ ઇક્વલ ટુ -2/5 -2/5
-2/5 0 3/5 -1/5 1/5 0 2/5 2/5 1/5 -2/5 ઇન્ટુ એ. એટલે શ્રેણિક એ ઇન્વર્સ એટલે કે વ્યસ્ત શ્રેણિક એ ઇક્વલ શું થશે? -2/5 0 3/5 -1/5 1/5 0 અને 2/5 2/5 1/5 -2/5. આ તમારો આન્સર આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ કાળજી આ નોટેશન અને આ નોટેશન, આ બે નોટેશન બરાબર યાદ રાખવાના, તો જ તમે વ્યવસ્થિત કરી શકશો. આ નોટેશનો બધા યાદ રાખવાના. નોટેશન વાસ્તવમાં આ જે એકમ શ્રેણિક છે, આ જે શ્રેણિક છે એને એકમ શ્રેણિક બનાવવાનો. એટલે આ અને 1 બનાવ્યા પછી આ બીજા 0 1 0 0 0 1 0 0 0 1 એ સ્વરૂપ લાવવા પ્રયત્ન કરવા. એના માટે જે નોટેશન લેવું પડે તે લેવાનું. એ નોટેશન બનાવતા આવડવું જોઈએ. પ્રેક્ટિસ કરશો તો ગ્રીપ આવી જશે ઓટોમેટિકલી. ચાલો હવે આગળ જોઈએ. એક્ઝામ્પલ નંબર 18. 16 અને 17 તમને હોમવર્કમાં આપું છું. 18 એક્ઝામ્પલ જોઈએ. જો શ્રેણિક જો ડેશ તો એ અને બી એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે. પહેલો વિકલ્પ પછી એ બી ઇક્વલ ટુ બી ઇન્ટુ એ બી ઇક્વલ ટુ બી એ ઇક્વલ ટુ 0 એ બી ઇક્વલ ટુ 0 બી એ ઇક્વલ ટુ આઈ અને એ બી ઇક્વલ ટુ બી એ ઇક્વલ ટુ આઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પ્રમેય શીખ્યા ત્યારે આપણે એ જોયું જ છે કે જો એ બી ઇક્વલ ટુ બી એ બી ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ એકમ શ્રેણિક આઈ તો શું થાય? એ અને બી એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે. એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે. વ્યસ્ત શ્રેણિક છે. ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3 જોઈએ. સ્વાધ્યાય 3માં પ્રકરણ સ્વાધ્યાય 3માં શું છે? એક્ઝામ્પલ આપેલા છે. એમાં તમે જુઓ બીજો એક્ઝામ્પલ. પહેલો એક્ઝામ્પલ તો બહુ સિમ્પલ છે, એ તમે કરી શકશો. આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. જો શ્રેણિક એ ઇક્વલ ટુ 1 1 1 1 1 1 1 1 1 હોય તો સાબિત કરો કે એ રેઝ ટુ n ઇક્વલ ટુ શ્રેણિક 3n - 1 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 3 બધા જ ઘટકો 3n - વેર n બિલોંગ્સ ટુ z. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં ગણિતીય અનુમાનનો સિદ્ધાંત શીખી ગયા. ગણિતીય અનુમાનના સિદ્ધાંતમાં આપણે શું કહે? સ્ટેટમેન્ટ n ઇક્વલ ટુ 1 સત્ય છે એમ સાબિત કરવું પડે. પછી બીજું શું લેતા? પીકે સત્ય છે, એટલે કે n ઇક્વલ ટુ કે માટે સત્ય છે. અને છેલ્લે આપણે શું સાબિત કરતા? પીકે પ્લસ 1 સત્ય છે એમ સાબિત કરતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ટેટમેન્ટ કયું લેવાનું? અહીં સ્ટેટમેન્ટ પીએન શું લેવાનું? એ રેઝ ટુ n ઇક્વલ ટુ 3n - 1 3n - 1 3n - 1 રાઈટ. 3n - 1 3n - 1 3n - 1 દરેક ઘટક 3n - સેમ જ છે. 3n - 1 રાઈટ, વેર n બિલોંગ્સ ટુ n. જ્યાં એ ઇક્વલ ટુ 3/3 આપણને શ્રેણિક આપેલો છે. કયો આપેલો? 1 1 1 1 1 1 1 1 1. આ 3/3 શ્રેણિક આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, તો પછી આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાનું છે. તો n બરાબર શું લઈએ? પહેલું n બરાબર 1 માટે n બરાબર 1 લેતા. ચાલો તો ડાબી બાજુ શું છે? લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? શ્રેણિક E. તો એ શું આપેલો છે? 1 1 1 1 1 1 1 1 1 બરાબર. અને જમણી બાજુ શું લેવાનું? જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ શું લઈએ? એ રેઝ ટુ n આપણે n 1 મૂકીએ તો 1 - 1 3 રેઝ ટુ 0 3 રેઝ ટુ 0 3 રેઝ ટુ 0
એટલે શું આવવાનું? 1 1 1 જ આવશે. 1 1 1 1 1 1 1 1 1 આ પણ બી જ આવશે. માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. વિદ્યાર્થી મિત્રો સમજ પડી? અહીંયા a રેસ ટુ અને n ઇક્વલ ટુ 1 મૂકીએ તો 3 રેસ ટુ 1 માઇનસ 1 એટલે 3 રેસ ટુ 0 ઇક્વલ ટુ 1. કોઈપણ સંખ્યાની ઘાત શૂન્ય હોય તો જવાબ 1 જ મળે. એટલે 1 1 1 1 1 1 1 1 1 થશે. એટલે આ આપણને રાઇટ હેન્ડ સાઈડ મળી. રાઈટ. હવે આપણે શું લઈશું? લેફ્ટ હેન્ડ સાઈડ રાઇટ હેન્ડ સાઈડ પહેલું સારું. બીજું કે P1 એટલે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ રાઇટ હેન્ડ સાઈડ એટલે શું લખાશે? માટે P1 સત્ય છે. રાઈટ. હવે આપણે લઈએ કે માટે. ધારો કે n બરાબર કે માટે PK સત્ય છે. PK સત્ય છે એમ લઈએ. ચાલો, PK સત્ય છે એમ લેવું હોય તો આપણે શું બતાવવું પડે? a રેઝ ટુ k લખવું પડે. PK આપણને મળે એટલે PK શું થવાનું? PK એટલે કે a રેઝ ટુ k, જ્યાં k n દેખાય ત્યાં k મૂકી દઈએ એટલે ધીસ ઇક્વલ ટુ આપણને શ્રેણિક શું મળવાનો? 3 રેઝ ટુ k માઇનસ 1. જ્યાં n દેખાય ત્યાં k એમ લખી દઈએ તો આપણને આ શ્રેણિક મળશે kના સ્વરૂપમાં. 3 રેઝ ટુ k માઇનસ 1, 3 રેઝ ટુ k માઇનસ 1, 3 રેઝ ટુ k માઇનસ 1. રાઈટ. ચાલો, જ્યાં k બિલોંગ્સ ટુ n થશે. હવે ત્રીજું સ્ટેપ. હવે n બરાબર k પ્લસ 1 માટે તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ શું થવાની? a રેઝ ટુ, જ્યાં n છે ત્યાં શું લખવાનું? આ જે a રેઝ ટુ n છે ત્યાં આપણે શું લખીએ? k પ્લસ 1 એટલે a રેઝ ટુ k પ્લસ 1. રાઈટ. તો આપણે આમ લખી શકીએ a રેઝ ટુ k ઇન્ટુ a એકોર્ડિંગ ટુ રૂલ્સ ઓફ ઇન્ડાઇસિસ, ઘાતાંકના નિયમ અનુસાર. એટલે a રેઝ ટુ k પ્લસ 1 છે તેને આ સ્વરૂપમાં લખી શકીએ. પણ a રેઝ ટુ k ઇક્વલ ટુ વોટ? શું છે? 3 રેઝ ટુ k માઇનસ 1, 3 રેઝ ટુ k માઇનસ 1, 3 રેઝ ટુ k માઇનસ 1, 3 રેઝ ટુ k માઇનસ 1. આપણે a રેઝ ટુ k શ્રેણિક લખી દઈએ. રાઈટ. એટલે છેલ્લી હાર શું આવશે? 3 રેઝ ટુ k માઇનસ 1, 3 રેઝ ટુ k માઇનસ 1 ઇન્ટુ શ્રેણિક એ ઇક્વલ ટુ શું આપ્યું છે? જુઓ, શ્રેણિક એ ઇક્વલ ટુ 1 1 1 ઇન્ટુ 1 1 1 1 1 1 1 1 1. આ બે શ્રેણિકનો ગુણાકાર કરીએ તો શું થશે? ધીસ ઇક્વલ ટુ પહેલી હારને પહેલા સ્ટાન્ડર્ડ 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ. પહેલી હાર અને પહેલા સ્તંભોનો ગુણાકાર, બીજી હાર અને પ્રથમ સ્તંભનો ગુણાકાર એટલે એ પણ એ જ થવાનું. 3 રેઝ ટુ k માઇનસ 1, 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1, 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1. સિમિલરલી પહેલી હાર અને બીજો સ્તંભ એટલે 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1. આ ગુણાકાર કરતાં આવડવું જોઈએ. આ તો બધાનું 1 1 જ છે એટલે બધું સેમ જ આવશે. રાઈટ. 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1. હજુ આ પહેલી હાર અને ત્રીજો સ્તંભ માટે લઈએ એ પણ એ જ થવાનું. 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1, 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1. આ ગુણાકાર વ્યસ્તિક કરો અને સિમ્પ્લિફાઈ કરો એટલે તમને જવાબ શું મળે તે તમે જુઓ. રાઈટ. ચાલો, એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ આ 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1 3 ટાઈમ્સ થવાનું. એટલે ઇટ કેન બી રિટર્ન એઝ આપણે આમ લખી શકીએ 3 ઇન્ટુ 3 રેઝ ટુ k માઇનસ 1, 3 ઇન્ટુ 3 રેઝ ટુ k માઇનસ 1, 3 ઇન્ટુ 3 k માઇનસ 1. અહીંયા પણ 3 ઇન્ટુ 3 k માઇનસ 1, 3 ઇન્ટુ 3 રેઝ ટુ k માઇનસ 1, 3 ઇન્ટુ 3 રેઝ ટુ k માઇનસ 1. અહીંયા 3 ઇન્ટુ 3 રેઝ ટુ k માઇનસ 1.
k માઇનસ 1 3 ઇન્ટુ 3 રેઝ ટુ k માઇનસ 1. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમે જોઈ શકો આનો ઘાતાંકના નિયમ અનુસાર આપણે સાદરૂપ આપીએ 3 ઇન્ટુ 3 રેઝ ટુ k માઇનસ 1 એટલે 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 1 એટલે પ્લસ 1 માઇનસ 1 નીકળી જશે એટલે શું આવશે 3 રેઝ ટુ k જ આવશે. આનું પણ 3 રેઝ ટુ k જ આવશે, આનું પણ 3 રેઝ ટુ k આવશે. એટલે આનું સાદરૂપ આપો એટલે તમને આન્સર મળી જ જવાનું. આ શું થાય? ધીસ ઇઝ નથિંગ બટ a રેઝ ટુ k પ્લસ 1 છે. k પ્લસ 1 ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. માટે pk માટે અહીંયા શું લખવું પડશે? અહીંયા શું લખી શકાય? માટે છેલ્લે લખો તે જવાબ અહીંયા પૂરો થઈ જાય, વ્યવસ્થિત લખવું પડે તો અડધો માર્ક કટ થઈ જશે. pk માટે pk સત્ય છે, સત્ય છે આપણે ધારી લીધું. એના પરથી આપણે શું સાબિત કર્યું? pk પ્લસ 1 સત્ય છે, pk પ્લસ 1 સત્ય છે. માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી ફોર ઓલ n બિલોંગ્સ ટુ n, ફોર ઓલ n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. ઓકે, ને બીજા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.